ગુડ મોર્નિંગ બાળમિત્રો. આજે આપણે ધોરણ 7 પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો જેનો ભાગ 3 જોઈશું. ભાગ 1 અને ભાગ 2 આપણે આ અગાઉ જોઈ ગયા. એક વખત રિવિઝનમાં જોઈ લઈએ કે ભાગ 1 અને 2માં આપણે જોયું કે ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું શાસન હતું અને એ હર્ષવર્ધનના શાસન બાદ એમના અવસાન બાદ ઉત્તર ભારત નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. એ જ પ્રમાણે જે સમય દરમિયાન હર્ષવર્ધનનું શાસન ઉત્તર ભારતમાં ચાલતું હતું એ વખતે દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો શાસક રાજા તરીકે હતો અને એમના પણ અવસાન બાદ દક્ષિણ ભારત પણ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું. જે દક્ષિણ ભારત આજે ભાગ 3માં આજે જોવાનું છે આપણે, અને ઉત્તર ભારત ભાગ 1 અને 2માં જોઈ ગયા, જેમાં આપણે કનૌજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાઓનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચાલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, જેમાં આપણે સિદ્ધરાજ જયસિંહ મેં તમને વાત કરી હતી કે જેમનો જન્મ પાલનપુરમાં થયેલો હતો, દાહાલનું ચેરી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, આના વિશે આપણે અભ્યાસ કરી લીધો. હવે આજે આપણે જોવાનું છે દક્ષિણ ભારતના રાજ્યો. જે પ્રમાણે ઉત્તર ભારતની અંદર અલગ અલગ વંશોની સ્થાપના કરવામાં આવી હતી, એ જ પ્રમાણે દક્ષિણ ભારતની અંદર પણ પુલકેશી બીજાના અવસાન બાદ અલગ અલગ વંશોની સ્થાપના થઈ હતી. બાળમિત્રો, એવું કહેવામાં આવે છે કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા જેટલા પણ રાજ્યો છે, આપણે ભારતના નકશામાં ગુજરાત જે છે એને ગુજરાતમાં નર્મદા નદી પસાર થાય છે, એ નર્મદા નદીથી દક્ષિણમાં આવેલા જેટલા પણ રાજ્યો છે એ બધા જ રાજ્યોને દક્ષિણના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું એ પ્રમાણે કે 8મી સદીમાં જેમ ઉત્તર ભારતમાં નાના નાના સ્વતંત્ર રાજ્યો બની ગયા હતા, એ જ પ્રમાણે દક્ષિણ ભારતમાં પણ અનેક અલગ અલગ સ્વતંત્ર રાજ્યો હતા અને એ અલગ અલગ સ્વતંત્ર રાજ્યોમાં અનેક વંશોની સ્થાપના થઈ હતી. આજે આપણે એ વંશો જે છે એ વંશો વિશે જોવાનું છે. તો જોઈએ આપણે કે દક્ષિણ ભારતમાં કયા કયા વંશોની સ્થાપના થઈ હતી. તો મિત્રો, દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ અને ચેર વંશ, આ જે વંશો છે એ વંશોની સ્થાપના થઈ હતી અને આપણે આ વંશ વિશે અભ્યાસ કરીએ. સૌથી પહેલાં જોઈશું તો ચાલુક્ય વંશ. તો ચાલુક્ય વંશની સ્થાપના અને ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો જયસિંહ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો જયસિંહ. ઈસવીસન 540માં એને પ્રથમ રાજધાની બનાવી હતી વાતાપી. એને ઈસવીસન 540માં જે રાજધાની એની પ્રથમ હતી એ પ્રથમ રાજધાની એને કઈ બનાવી હતી? વાતાપી. મિત્રો, આ હું જે પોઈન્ટ આઉટ કરે જઉં છું એ છેલ્લે તમે પોઈન્ટ આઉટ કરી જજો, કારણ કે ઘણું બધું હોવાની માહિતી અલગ અલગ રાજ્યના અલગ અલગ વંશની અલગ અલગ રાજધાનીઓ હોવાને લીધે આ યાદ રાખવું જરૂરી છે કે કયા વંશમાં કયા રાજા હતા અને કઈ રાજધાની હતી અને કયા શક્તિશાળી શાસક હતા. એટલા માટે પણ પહેલાં અત્યારે અહીંયા તો જોઈશું આપણે 540માં એને પ્રથમ રાજધાની બનાવી હતી વાતાપી અને એના જ પરિણામે આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાતાપી એટલે કે હાલનું બાદામી રાજ્ય. હવે અહીંયા આગળ બીજા અન્ય શાસકોની અંદર કીર્તિવર્મા, જે જયસિંહ હતા શાસક, એ સિવાયના બીજા કીર્તિવર્મા, પુલકેશી પહેલો અને પુલકેશી બીજો એ શક્તિશાળી શાસક હતા અને સારા એવા શાસકો થઈ ગયા હતા. વાતાપીના ચાલુક્યની સત્તા ધીમે ધીમે નબળી પડવા લાગી અને એમની સત્તા ધીમે ધીમે નબળી પડતા જ ચાલુક્યની 2 શાખા આવી. બીજી એમાંની એક શાખા જે હતી એ એક શાખા કૃષ્ણ અને ગોદાવરીનો જે વચ્ચેનો પ્રદેશ છે ત્યાં આગળ સ્થાપિત થઈ હતી. એમની 2 શાખા બની હતી. એમાં એક શાખા કૃષ્ણ અને ગોદાવરી
કૃષ્ણ અને ગોદાવરી જે નદી આવેલી છે એ કૃષ્ણ ગોદાવરી નદીની વચ્ચે સ્થાપિત કરવામાં આવી હતી. તેના સ્થાપક હતા વિષ્ણુવર્ધન અને એમને એ વખતે એમની રાજધાની બનાવી હતી વેંગી. એમની રાજધાની કઈ હતી? વેંગી. અને એટલા જ માટે ત્યાંના જે લોકો હતા એ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે એમની બીજી શાખા હતી એ કલ્યાણીમાં હતી. એમની બીજી શાખા જે હતી એ ક્યાં હતી? કલ્યાણી. અને એમની બીજી શાખા કલ્યાણીમાં હતી એટલે ત્યાંના જે લોકો હતા એ કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? કલ્યાણીના ચાલુક્યો. ધીમે ધીમે ચાલુક્ય વંશની સત્તા નબળી પડી અને એમની સત્તા નબળી પડ્યા પછી કયા વંશો આવ્યા? રાષ્ટ્રકૂટ વંશો. ચાલુક્ય વંશ બધાને ક્લિયર થઈ ગયું કે ચાલુક્ય વંશના પ્રથમ રાજા હતા જયસિંહ. એમને ઈસવીસન 540માં પોતાની પ્રથમ રાજધાની બનાવી હતી વાતાપી. એટલા જ માટે આ વંશને વાતાપીના ચાલુક્યના વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કીર્તિવર્મા, પુલકેશી પહેલો અને પુલકેશી બીજો ત્યાંના મહત્ત્વના શાસકો હતા. અને વાતાપીના ચાલુક્ય વંશની સત્તા જ્યારે નબળી પડવા લાગી ત્યારે તેમની એક શાખા કૃષ્ણ અને ગોદાવરી પાસે હતી અને બીજી શાખા કલ્યાણીમાં હતી. કૃષ્ણ ગોદાવરી પાસે જે સત્તા સ્થાપિત થઈ એના સ્થાપક હતા વિષ્ણુવર્ધન અને તેમની રાજધાની હતી વેંગી. વેંગીમાં એમની રાજધાની હતી એટલા માટે તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવ્યા. બીજી શાખા કલ્યાણીમાં હતી એટલા માટે તેઓ કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. હવે આપણે જોયું કે ચાલુક્યની સત્તા ધીમે ધીમે નબળી પડવા લાગી. ત્યારબાદ આવ્યા રાષ્ટ્રકૂટ વંશ. બાળ મિત્રો, રાષ્ટ્રકૂટ એટલે કે રાષ્ટ્ર એટલે કે પ્રાંતનો વડો અધિકારી. હવે આ રાષ્ટ્રકૂટ વંશ જે હતા એના પ્રથમ રાજા હતા ઇન્દ્ર. એમના પ્રથમ રાજા કોણ હતા? ઇન્દ્ર પ્રથમ. ઇન્દ્ર પ્રથમ. અને એ બધા રાજાઓ જે હતા એ રાજાઓમાં ગોવિંદ ત્રીજો જે હતો એ ગોવિંદ ત્રીજો ખૂબ જ શક્તિશાળી રાજા હતો. ગોવિંદ ત્રીજા જે હતા એ ખૂબ જ શક્તિશાળી શાસક હતા. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. એ સમય દરમિયાન યાદવ વંશ જે હતા એ યાદવ વંશમાં 2 રાજ્ય જે હતા એ 2 રાજ્ય ત્યાં આગળ અસ્તિત્વમાં આવ્યા હતા. એમાંનું એક હતું દેવગીરી. એક હતું દેવગીરી અને બીજું હતું દ્વાર સમુદ્ર. એક હતું શું? દેવગીરી અને બીજું હતું દ્વાર સમુદ્ર. દેવગીરીમાં યાદવોનું શાસન હતું અને દ્વાર સમુદ્ર હતું એમાં હોયસલનું શાસન હતું. અહીંયા આગળ કોનું શાસન ચાલતું હતું? યાદવોનું. યાદવ વંશનું શાસન હતું અને અહીંયા હોયસલ. હોયસલ જે છે તે વંશનું શાસન હતું. અને બાળ મિત્રો, દેવગીરીમાં યાદવ વંશ હતા અને એમની રાજધાની પણ હતી દેવગીરી. અને દ્વાર સમુદ્રના હોયસલ વંશ હતા અને એ હોયસલ વંશમાં એમની રાજધાની હતી દ્વાર સમુદ્ર. અહીંયા ધીમે ધીમે રાષ્ટ્રકૂટોની સત્તા પણ નબળી પડવા લાગી અને એમની સત્તા નબળી પડ્યા પછી નવો વંશ આવ્યો. એનું નામ હતું પલ્લવ વંશ. રાષ્ટ્રકૂટો બધાને ક્લિયર થઈ ગયું ફરી કે રાષ્ટ્ર એટલે કે પ્રાંતનો વડો અધિકારી. એમના પ્રથમ રાજા હતા ઇન્દ્ર પ્રથમ, જેમાં ગોવિંદ ત્રીજો એક ખૂબ જ શક્તિશાળી શાસક હતો. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. એક હતો દેવગીરી, બીજું હતું દ્વાર સમુદ્ર. દેવગીરીમાં યાદવ વંશ હતા અને દ્વાર સમુદ્રમાં હોયસલ વંશ હતા. અને દેવગીરીની રાજધાની હતી દેવગીરી અને દ્વાર સમુદ્રની રાજધાની હતી દ્વાર સમુદ્ર. ત્યારબાદ આવ્યા પલ્લવ વંશ. પલ્લવ વંશની સ્થાપના કરી હતી બપ્પાદેવી.
એની સ્થાપના કોણે કરી હતી? બપ્પા દેવે. એની રાજધાની હતી કાંચીપુરમમાં. એની રાજધાની ક્યાં હતી? કાંચીપુરમમાં. અને ત્યાં આગળ પણ મહત્ત્વના શાસકોમાં હતા મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજા. એમના મહત્ત્વના જે શાસકો હતા એ શાસકોમાં હતા મહેન્દ્ર વર્મા, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો. એ ત્યાંના મહત્ત્વના શાસકો હતા. પલ્લવ વંશની શાસન પણ ધીમે 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 નબળી પડતા, શાસન વ્યવસ્થા નબળી પડ્યા બાદ બીજા જે વંશો આવ્યા એમાં હતો ચોલ વંશ. બીજો વંશ હતો એ કયો વંશ હતો? ચોલ વંશ. મિત્રો, ચોલ વંશ, પાંડ્ય વંશ અને ચેર વંશ, આ જે વંશ છે, 3 વંશના પ્રતીકો વિશે માહિતી તમને ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ તમારે યાદ રાખવી, કારણ કે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. બાહ્ય પરીક્ષામાં જો કોઈ વાતનો કોઈ પ્રશ્ન આવે ને તો એમાં પૂછાય છે. અને આપણી જાણકારી માટે પણ કે ચોલ વંશ જે હતું એ ચોલ વંશનું પ્રતીક હતું વાદ્ય. ચોલ વંશનું પ્રતીક શું હતું? વાદ્ય. એમની રાજધાની હતી તાંજોર. એમની રાજધાની કઈ હતી? તાંજોર. અને ત્યાંના જે શાસકો હતા એ શાસકોમાં રાજરાજ, રાજાધિરાજ અને રાજેન્દ્ર. બાળમિત્રો, આ યાદ રાખજો, ર. ત્યાંના બધા જ રાજાઓના નામ ર ઉપરથી સ્ટાર્ટ થતા હતા. ચોલ વંશનું પ્રતીક હતું વાદ્ય. એમની રાજધાની હતી તાંજોર. અને ત્યાંના જે શાસકો હતા એ શાસકોમાં રાજરાજ, રાજાધિરાજ અને રાજેન્દ્ર હતા. એમની સત્તા નબળી પડ્યા પછી પાંડ્ય વંશ આવ્યો. પાંડ્ય વંશનું જે પ્રતીક હતું એમનું પ્રતીક હતું માછલી. પાંડ્ય વંશનું પ્રતીક શું હતું? માછલી. બાળમિત્રો, તમારા ટેક્સ્ટબુકમાં પણ આ વસ્તુ નથી આપેલી, પણ યાદ રાખજો કે પાંડ્ય વંશનું શાસન ચાલતું હતું એ સમય દરમિયાન એમના દરબારમાં મેગેસ્તનીસ હતો. આ મેગેસ્તનીનું ખૂબ જ એ વખતે મહત્ત્વ પણ હતું. આ મેગેસ્તનીકે એ વખતે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. અને એમણે જે આ ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું એમાં એમણે ઉલ્લેખ કર્યો હતો કે પાંડ્ય રાજ્ય જે વંશ હતો એ એક જ વંશ એવો હતો કે જ્યાં આગળ સ્ત્રીઓનું શાસન ચાલતું હતું. કોનું શાસન ચાલતું હતું? ત્યાં આગળ સ્ત્રીઓનું. એ વખતે માત્ર એક પાંડ્ય વંશ જેવો વંશ હતો કે જ્યાં આગળ સ્ત્રીઓનું શાસન ચાલતું હતું. આજે પાંડ્ય વંશ હતો એ રાજ્ય ખૂબ જ નાનો હતો, પરંતુ વેપારની દ્રષ્ટિએ ખૂબ જ મોટું રાજ્ય હતું. વેપારની દ્રષ્ટિએ જોવા જઈએ તો વેપારની દ્રષ્ટિએ પાંડ્ય વંશનું જે રાજ્ય હતું એ ખૂબ જ મોટું રાજ્ય હતું. આમ નાનું હતું રાજ્ય, પણ વેપારની દ્રષ્ટિએ એને ખૂબ જ સારી એવી પ્રગતિ કરી હતી અને ખૂબ જ સામ્રાજ્ય એનો વિશાળ હતો વેપાર માટે. ત્યારબાદ જોઈશું આપણે ચેર વંશ. ચેર વંશ જે હતું એ ચેર વંશનું પ્રતીક હતું ધનુષ. ચેર વંશનું પ્રતીક હતું ધનુષ. તમિલમાંથી એ અલગ પડ્યો હતો. દક્ષિણ ભારતમાં આવેલું તમિલ જે રાજ્ય છે એ તમિલમાંથી એ અલગ પડેલું રાજ્ય હતું. અને એનું બીજું નામ હતું તમિલમાંથી તે અલગ પડેલું હતું અને તેનું બીજું નામ હતું કેરળ, એટલે કે મલયાલમ. મલયાલમ હતું. અથન પ્રથમ એ ત્યાંનો પ્રથમ શાસક હતો. એનો પ્રથમ શાસક કોણ હતો? અથન પ્રથમ. અને એ સિવાય ચેર વંશની અંદર સેતુગવન નામનો પણ એક શ્રેષ્ઠ રાજા થઈ ગયા હતા. સેતુગવન નામના શ્રેષ્ઠ રાજા પણ થઈ ગયા હતા.
ખ્યાલ આવ્યો દરેક જણાને? ચેલ, પાંડ્ય અને ચેર વિશે. કે ચોલ વંશનું પ્રતીક હતું વાદ્ય, પાંડ્ય વંશનું પ્રતીક હતું માછલી અને ચેર વંશનું પ્રતીક હતું ધનુષ. આ પ્રમાણે કન્ટિન્યુ લખશો તો તમને યાદ આવી જશે બધાને. આની રાજધાની હતી તાંજોર, જેમાં રાજાધિરાજ અને રાજેન્દ્ર મહત્ત્વના રાજાઓ હતા. પાંડ્ય રાજ એવું હતું, વંશ એવો હતો કે જ્યાં આગળ સ્ત્રીઓનું શાસન ચાલતું હતું. રાજ્ય નાનું હતું પરંતુ વેપારની દ્રષ્ટિએ ખૂબ જ મોટું રાજ્ય હતું. ચેર વંશ હતું, એ વંશ તમિલમાંથી અલગ પડેલો હતો. એનું બીજું નામ કેરળ એટલે કે મલયાલમ હતું. અને અયન પ્રથમ એ ત્યાંનો પ્રથમ રાજા હતો. અને સેતુગવન એક શ્રેષ્ઠ રાજા તરીકે ઓળખવામાં આવતા હતા. આ જોયું આપણે દક્ષિણ ભારતના જે વંશો હતા એ ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. હવે આપણે જોઈશું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. આ જે રાજપૂત યુગો હતા એ યુગમાં શાસન વ્યવસ્થા કેવી રીતે હતી? બાળ મિત્રો, આપણને બધાને ખબર છે કે મોટા ભાગે પહેલાંના સમયમાં એવું હતું કે રાજાઓનું જે પદ હતું એ વંશ પરંપરાગત હતું. કે રાજા પછી એમનો પુત્ર જે હોય એ પુત્ર જ ત્યાં આગળ ગાદી ઉપર આવે. એટલે કે રાજાનું જે પદ હતું એ કેવું હતું? વંશ પરંપરાગત. હા, પરંતુ ત્યાં આગળ જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો જ પુત્ર ગાદી પર બેસે એવું ફરજિયાત હતું નહીં. રાજા પોતાના ઉત્તરાધિકાર તરીકે કોઈ પણ એક પુત્રને યુવરાજ બનાવતા હતા અને પાછળથી એ જે યુવરાજ હોય એ યુવરાજ રાજા ગણવામાં આવતા હતા. એ સાથે સાથે કેટલાક એવું પણ હતું કે ત્યાં આગળ લોકો અને રાજદરબારીઓ હોઈ શકે. કદાચ રાજાના 2 પુત્ર એવા હોય, સક્ષમ હોય, તો હવે કોને રાજા તરીકે જાહેર કરવા? તો એવા સમય દરમિયાન એવા સંજોગોમાં અથવા તો ઘણી બધી વખત લોકો અને રાજદરબારીઓ જે હતા એમની ચૂંટણી કરીને પણ અને અથવા તો પસંદ કરીને પણ રાજાની પસંદગી થઈ હોય એવા પણ કેટલાક ઉદાહરણો જોવા મળે છે. ત્યાં આગળ મોટા ભાગમાં એમાં કાશ્મીરના યશસ્કર જે રાજા હતા એમને બ્રાહ્મણોની મંડળીએ પસંદ કર્યા હતા. બ્રાહ્મણોની જે મંડળી હતી એ બ્રાહ્મણોની મંડળીએ તેમને પસંદ કર્યા હતા. આ સમયે મંત્રીઓ જે હતા એ મંત્રીઓના 2 પ્રકાર હતા. એક હતા અમાત્ય અને બીજો જેમનો પ્રકાર હતો એ હતા સચિવો. અમાત્ય જે હતા એ અમાત્યનું કાર્ય મંત્રણા કરવાનું અને રાજનીતિ કરવાનું હતું. અમાત્યનું કાર્ય શું હતું? મંત્રણા કરવાનું અને રાજનીતિ કરવાનું. જ્યારે સચિવો હતા એ સચિવોનું કાર્ય લડાઈ અને સુલહે કરવાનું હતું. પરંતુ એ સમય દરમિયાન અંતિમ નિર્ણય જે હતો એ અંતિમ નિર્ણય તો કોનો રહેતો હતો? રાજાનો જ રહેતો હતો. અને નગરસભાનો જે વડો હોય એ નગરસભાનો વડો ત્યાં આગળ નગરપતિ કહેવાતો હતો. એ સમય દરમિયાન બાળ મિત્રો, રાજપૂત જે યુગ હતું ત્યાં આગળ પણ ગ્રામીણ સંસ્થાઓનું ખૂબ જ મહત્ત્વ હતું. જેમ અત્યારે આપણા સ્વતંત્ર ભારતની અંદર પણ ગ્રામ પંચાયત ચાલે છે એ પ્રમાણે એ સમય દરમિયાન રાજાશાહી પદ્ધતિ હતી છતાં પણ ગામડાઓ જે હતા એમાં ગ્રામીણ સંસ્થાઓનું ખૂબ જ મહત્ત્વ હતું. આ સંસ્થાઓનો સારો એવો વિકાસ થયો હોવાને કારણે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. એ સમય દરમિયાન ગ્રામ શાસન વ્યવસ્થા જે હતી, જે ગ્રામ કહેવામાં આવે, એ ગ્રામીણ સંસ્થાનું ખૂબ જ મહત્ત્વ હતું. કે જે એના પછી મુઘલ કાળ આવ્યા તો એ મુઘલ કાળ સમય દરમિયાન પણ આ ગ્રામીણ પંચાયતોનું મહત્ત્વ રહ્યું હતું. એ સમય દરમિયાન તેમના જે વડો હોય એમનો વડો મુખી કે સરપંચ તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યાંના આપણા બી ગ્રામ પંચાયતના વડાને સરપંચ તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રમાણે એ સમય દરમિયાન પણ એનો જે વડો હોય એ મુખી કે સરપંચ તરીકે ઓળખવામાં આવતા હતા. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી હતી.
અને ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો, ન્યાય આપતી હતી ગ્રામસભા, પરંતુ એનો સર્વોચ્ચ વડો તો રાજા જ રહેતા હતા. આ થયું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. હવે આપણે જોઈશું રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય, કે એ સમય દરમિયાન તેમનું વેપાર વાણિજ્ય કયા પ્રકારેનું હતું. હવે આપણે જોઈશું રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. બાળ મિત્રો, રાજપૂત યુગના વેપાર વાણિજ્ય ઉપર પણ દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. એમાં આ જે વિભાગ હતો એ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપર જકાત વસૂલ કરવાનું કામ કરતો હતો. એક એનો ભાગ જે હતો એ શું કરતો હતો? વિદેશની અંદર જે આપણું વેપાર ચાલતું હોય એ વેપાર ઉપર જકાત વસૂલ કરતા હતા. વિદેશ ખાતે જકાત વસૂલ જે હોય એ જકાત વસૂલ કરવાનું કામ કરતા હતા. એ સાથે સાથે વસ્તુઓનું મૂલ્ય ઠરાવવું, કે આપણે રાજ્યની અંદર જે વસ્તુ હોય એ વસ્તુઓનું મૂલ્ય શું ઠરાવવું, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાનું, અને વસ્તુઓનું મૂલ્ય ઠરાવ્યા પછી એના રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓની મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. રાજ્યમાં ઉપયોગી થતી જે વસ્તુઓ હોય એ ઉપયોગી થતી વસ્તુઓનું મંગાવવા માટેનું જે કાર્ય હોય એ કાર્ય કરતા હતા. એ સાથે સાથે મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. ત્યાં મુખ્ય જે કર હતો એ મુખ્ય કર જમીનની ઉપજનો જે છઠ્ઠો ભાગ જે કહેવામાં આવે એ છઠ્ઠો ભાગ હતો. આજે પણ જમીન પર કર લેવામાં આવે છે. એ સાથે સાથે બંદરો, નાકા ઉપર તથા સિંચાઈના કર પણ ઉઘરાવવામાં આવતા હતા. એ સાથે સાથે બંદરો હોય કે નાકાના કર હોય, બંદરો જે કહેવામાં આવે એ બંદરો, નાકાના જે કર હોય તે, અને સિંચાઈ પરના જે કર હોય તે, એ સિંચાઈ પરના કર પણ ઉઘરાવવામાં આવતા હતા. એ સમયે દરિયાઈ પારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે આજનું ખંભાત અને ભૂગુર કચ્છ એટલે કે આજનો ભરૂચ બંદરો જ્યાં આગળ જાણીતા હતા. હવે આપણે જોઈશું કે ભારતમાં વિદેશી આક્રમણો. અહીંયા આગળ આપણે જોઈ ગયા કે આપણે રાજપૂત યુગનું વેપાર અને વાણિજ્ય. હવે આપણે જોઈશું કે ભારત ઉપર રાજપૂત યુગ દરમિયાન વિદેશી આક્રમણો. વિદેશી આક્રમણોમાં જોઈશું આપણે તો 8મી અને 12મી સદીના દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા. અને એ જે મુસ્લિમ આક્રમણો થયા હતા એમાં સૌથી પહેલાં હતા મોહમ્મદ કાસિમ. કોણ હતા? મોહમ્મદ કાસિમ. આ જે મોહમ્મદ કાસિમ હતા એમણે ઈસવીસન 712માં સિંધ પ્રાંત ઉપર આક્રમણ કર્યું હતું. એમને ઈસવીસન 712માં શેના ઉપર? સિંધ ઉપર, સિંધ પ્રાંત ઉપર આક્રમણ કર્યું હતું. અને ત્યાં આગળ આવેલા જે દેવળ હતા એ જે દેવળ હતા એ દેવળમાં એમને આગ લગાડી હતી. બાળ મિત્રો, આપણે આગળ રાજપૂતાણીઓ જે હતા એ રાજપૂતાણીઓની વિશેષતા જોઈ ગયા હતા. અને જેમાં આપણે જયહોર જોઈ ગયા હતા. જયહોર એટલે કે રાજપૂતાણીઓને જ્યારે એમ લાગે કે પોતાના પતિ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા નથી અને દુશ્મનોના હાથે પકડાવાની જગ્યા પર તેઓ જયહોર કરતા. એ સમય દરમિયાન જ્યારે મોહમ્મદ કાસિમે ઈસવીસન 712માં સિંધ ઉપર આક્રમણ કર્યું એ સમય દરમિયાન જે રાજપૂતાણીઓ હતી એ રાજપૂતાણીઓએ એમને લગાડી જે દેવળની આગ હતી
એમાં 4000 રાજપૂતાણીઓ કહેવાય છે કે 4000 જેટલી રાજપૂતાણીઓ જે હતી એ 4000 જેટલી રાજપૂતાણીઓ ત્યાં આગળ જયહોર કર્યું હતું. આ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ નથી, પરંતુ તમારી જાણ માટે છે. અને આ જે મોહમ્મદ કાસિમ હતો એ માત્ર ને માત્ર ભારત ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતો ન હતો, પરંતુ એ ભારતમાંથી માત્ર ને માત્ર ધન લૂંટી જવાની લાલસાએ આવ્યો હતો. ભારતનું જે ધન હતું એ ધન લૂંટવાની લાલસાએ એ ભારતમાં આક્રમણ કર્યું હતું. એ જ આરસામાં બીજા આક્રમણ તરીકે આવ્યા હતા મોહમ્મદ ગઝની, જેનું આપણે ભાગ 1 અને 2માં પણ થોડો ઘણો આપણે અભ્યાસ કરી ગયા હતા. મોહમ્મદ ગઝની સોલંકી કાળમાં આપણે કર્ણદેવ વાઘેલા જ્યારે ભણ્યા ને એ સમય દરમિયાન આપણે મોહમ્મદ ગઝની વિશે વાત કરી હતી. તે છતાં પણ ફરી આપણે અહીંયા રિપીટ કરીએ. મોહમ્મદ ગઝની જે હતા એ ઈસવીસન 1000 થી 1026 સુધી, ઈસવીસન 1000 થી 1026 સુધી એમને 17 વાર આક્રમણ કર્યું હતું. ભારત ઉપર એમણે કેટલી વાર આક્રમણ કર્યું હતું? 17 વાર આક્રમણ કર્યું હતું. એ સમય દરમિયાન એમને આપણું જે સોમનાથનું મંદિર છે એ સોમનાથના મંદિર પર પણ તેમણે આક્રમણ કર્યું હતું. 17 વખત સોમનાથના મંદિર પર પણ એમણે ચડાઈ કરી હતી. સોમનાથના જે મંદિર હતા એ મંદિર પર એમણે આક્રમણ કર્યું હતું. સોમનાથના મંદિરમાં તેઓ એક વખત આક્રમણ કરીને ગયા, સફળ ના થયા તો બીજી વખત આંધીની જેમ આવતા અને વધુ મજબૂત તૈયારી સાથે આવતા અને એમણે સોમનાથના મંદિર ઉપર આક્રમણ કર્યું હતું. આ સોમનાથના મંદિર ઉપર આક્રમણ એમણે 6 જાન્યુઆરી 1026માં કર્યું હતું. એ સમય દરમિયાન ગુજરાતમાં કર્ણદેવ વાઘેલા, જે સોલંકી યુગનો રાજા હતો કર્ણદેવ વાઘેલા, જેનો આપણે અભ્યાસ કરી ગયા, એ કર્ણદેવ વાઘેલાનું શાસન હતું. બાળમિત્રો, એવું કહેવાય છે કે જ્યારે મોહમ્મદ ગઝનીએ સોમનાથના મંદિર પર આક્રમણ કર્યું એ સમય દરમિયાન કર્ણદેવ વાઘેલા ભાગી ગયા હતા કચ્છમાં, એટલે એને ઇતિહાસમાં ભગેરુ રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ વખતે હમીરસિંહ ગોહિલ એ મોહમ્મદ ગઝનીનો સામનો કરી અને સોમનાથના મંદિરને બચાવવા માટે એમણે પ્રયત્ન કર્યા હતા. પરિણામે આજે પણ જો બાળમિત્ર તમે સોમનાથના મંદિરમાં જશો તો સોમનાથના મંદિરમાં જતાની સાથે જ એક મૂર્તિ જોવા મળશે તમને. એ હમીરસિંહ ગોહિલનું પુતળું છે. કર્ણદેવ વાઘેલાને ઇતિહાસમાં ભગીરુ રાજા કહેવામાં આવે છે, પરંતુ કેટલાક ઇતિહાસકારોનું કહેવું એવું પણ છે કે કર્ણદેવ વાઘેલા એ વખતે કચ્છ એટલા માટે ભાગી ગયા હતા કે એમનું એવું જ માનવું હતું કે મોહમ્મદ ગઝની જ્યારે એ સોમનાથના મંદિરનું ધન લૂંટી અને કચ્છ થઈને જશે ત્યારે એના ઉપર ફરી આક્રમણ કરશે. પરંતુ મોહમ્મદ ગઝની જે અમદાવાદ થઈને રસ્તે આવ્યા હતા એ જ રસ્તે તે પરત ફર્યા, એટલા માટે કચ્છ બાજુ તે ગયા ન હતા. ત્યારબાદ જોઈશું આપણે બીજા મુઘલ શાસક મોહમ્મદ ગોરી, મોહમ્મદ શિહાબુદ્દીન ગોરી. મોહમ્મદ શિહાબુદ્દીન ગોરી જે હતા એ આપણે અગાઉ જોઈ ગયા કે પૃથ્વીરાજ ચૌહાણના સાથે તરાઈના મેદાનમાં એમને યુદ્ધ કર્યું હતું, જે આપણે આગળ ભણી ગયા છે. ઈસવીસન 1191માં, અને એ વખતે એની હાર થઈ હતી. પરંતુ ફરી એ ઈસવીસન 1192માં એને પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હી પર સત્તા સ્થપાઈ હતી એની. પરંતુ મોહમ્મદ ગોરીએ એ વખતે એનો જે ગુલામ હતો કુતબુદ્દીન ઐબક, ત્યાં આગળ કુતબુદ્દીન ઐબકને પોતાની સત્તા સ્થાપવા માટે કહી અને ત્યાંથી નીકળી ગયો અને ત્યારથી ગુલામ વંશની સ્થાપના થઈ. બાળમિત્રો, હવે આના પછીનો જે પાર્ટ 2 છે એમાં આપણે અહીંથી સ્ટાર્ટ કરશું કુતબુદ્દીન ઐબકથી. અહીંયા આગળ આપણો પાર્ટ 1 રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો વિશે પૂર્ણ થાય છે.